નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર વિદા પટેલ. હવે છે અગત્યના સમાચાર. કપરાડા વિસ્તારમાં ભયાનક એક્સિડન્ટ. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં ઇકો કારમાં સવાર 4 વ્યક્તિમાંથી 2ના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. કપરાડા તાલુકાના દાબખલ ગામ ખાતે NH 848 ગત રોજ મોડી રાત્રિ દરમિયાન ઇકો કાર નંબર GJ15CP2357 અને શેરડીથી ભરેલો ટેમ્પો નંબર MH18B3201 વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઇકોમાં સવાર 4 વ્યક્તિઓને ગંભીર ઇજા થતા કપરાડા CHC ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 3 વ્યક્તિને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી વધુ સારવાર અર્થે વલસાડ ખસેડવામાં આવ્યા હતા. સૂત્રો પરથી મળતી માહિતી મુજબ 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જેમાં વડોલી મોરવાહડ ફળિયાના સોંદરભાઈ લક્ષ્મણભાઈ બારિયા ઉંમર અંદાજિત 23 વર્ષ અને ચાવશાળાના અનિલ સીતારામ જાદવ ઉંમર અંદાજિત 24 વર્ષનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈ કપરાડા પોલીસે તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.